નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો મારી આજના આ વિડીયોની અંદર। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે ખૂબ જ ડિંડોરની મોટી જાહેરાત વિદ્યા સહાયક ભરતી અંતર્ગત ધોરણ 6 થી 8નું PML2 જાહેર કરવામાં આવ્યું છે, જેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર વાત કરીશું। તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આવતું બેલ નોટિફિકેશન પણ ઓન રાખજો, જેથી કરી તમને આવી અવનવી અપડેટ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। ધોરણ 6 થી 8નું PML2 જાહેર ઉમેદવારો તેઓના નામ, લાયકાત, કેટેગરી અને મેરિટ ગુણ વગેરેમાં જો કોઈ ક્ષતિ હોય તો ઉપરોક્ત વેબસાઇટ ઉપર તારીખ 10/7/2025 થી તારીખ 12/7/2025 દરમિયાન તમામ ઉમેદવાર ઓનલાઈન સુધારા પત્રક વાંધા અરજીની પ્રિન્ટ મેળવી શકશે। આ સુધારા પત્રકમાં તમારી વિગત દર્શાવેલ છે, તેમાં જો કોઈ સુધારો કરવાપાત્ર હોય તો જ સુધારા પત્રકમાં વિગત સુધારી જરૂરી આધાર સાથે વાંધા અરજી સ્વીકાર કેન્દ્ર પર જે વિગતોનો સુધારો કરવાનો હોય તેવા સમર્થનમાં જરૂરી આધાર પુરાવા જોડી સુધારા પત્રકમાં વાંધા અરજી ઉમેદવાર પ્રથમ અરજી પત્રકમાં સબમિટ કરાવેલ સ્વીકાર કેન્દ્ર ઉપર રૂબરૂ જઈને જમા કરાવી શકશે। સુધારામાં રજૂ કરેલા વિગતના અસલ પુરાવા પ્રમાણપત્ર સિવાય વાંધા અરજી કોઈ પણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં, તેની ખાસ નોંધ લેવી। વાંધા અરજી અન્વયે કરેલ સુધારા જાહેરાતના સંદર્ભમાં સુસંગત હશે તો જ ગ્રાહ્ય રાખી સુધારો કરવામાં આવશે। ફાઇનલ મેરિટ યાદી અને મેરિટમાં આવતા ઉમેદવારો માટે કોલ લેટર વગેરે માટેની સૂચનાઓ। વિદ્યા સહાયક ધોરણ 6 થી 8ના ગુજરાત માધ્યમિક ભરતી વર્ષ 2024 કામચલાઉ મેરિટ PML2 જિલ્લા નગર શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં વિદ્યા સહાયક ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8ની ગુજરાતી અન્ય માધ્યમ વર્ષ 2024ની જગ્યાઓ મેરિટ ધોરણે ભરવા માટેની યાદી તૈયાર કરવા માટે તારીખ 1/11/2024ના રોજ વર્તમાનપત્રોમાં જાહેર ક્રમાંક 3/2024, 4/2024 અને 5/2024ની જગ્યા ભરવા જાહેરાત આપીને ઉમેદવારો પાસેથી નિયત નમૂનાઓ ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી હતી, જેમાં અનુસંધાને ઉમેદવારોએ કામચલાઉ મેરિટ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી। ત્યારબાદ નામ ગુજરાત હાઈકોર્ટ દાખલ થયેલા SCA 4661 અને 2025ના ઉચ્ચ માધ્યમિક વિભાગ ધોરણ 6 થી 8 ઉમેદવારો જેઓએ જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન કોઈ રેગ્યુલર અભ્યાસ કરેલ હોય તેવા ઉમેદવારોએ સંદર્ભ પિટિશનરોની રજૂઆત સંદર્ભ જરૂરી નિર્ણય લેવા સારું નામ કોર્ટના આદેશ સહાયક અન્ય ચાલુ નોકરી દરમિયાન કોઈ રેગ્યુલર અભ્યાસ કરેલ હોય તેવા ઉમેદવારો જો કોઈ લાયકાત ગુણ સ્વેચ્છાએ દૂર કરવામાં મળેલ અરજીઓ સંદર્ભ તેઓ ગુણ દૂર કરવા નવેસરથી કામચલાઉ મેરિટ PML2 જેની વેબસાઇટ છે તે સાઇટ ઉપર તારીખ 10/7/2025ના રોજ 18 કલાકથી પ્રસિદ્ધ કરવામાં આવનાર છે। ઉમેદવાર મેરિટ લોગિન પર ક્લિક કરી તેમના અરજીપત્રક દર્શાવેલ ટેટ પરીક્ષાના જે નંબર અને વર્ષ પ્રાથમિક ઉચ્ચતર માધ્યમિક મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે। મેરિટ જોવા માટે લોગિન મૂકેલી મેરિટની લિંક ઉપર ક્લિક કરવાથી પોતાના મેરિટ ક્રમાંક અને મેરિટ વેબસાઇટ ઉપર જોઈ શકશે। ત્યારબાદ વાંધા અરજી લખેલી લિંક ઉપર ક્લિક કરવાથી ઉમેદવારોને અરજીપત્રક જરૂરી તમામ વિગતો જોઈ શકશે। તો ઉમેદવારો તેઓના નામ, લાયકાત, કેટેગરી અને મેરિટ ગુણ વગેરે જો કોઈ ક્ષતિ હોય તો ઉપરોક્ત વેબસાઇટ ઉપર તારીખ 10/7/2025 લઈને 12/7/2025 દરમિયાન ઉમેદવારો ઓનલાઈન સુધારા પત્રક વાંધા અરજીની પ્રિન્ટ મેળવી શકશે। આ સુધારા પત્રકમાં તમારી વિગત દર્શાવેલ છે, જો કોઈ સુધારો કરવાપાત્ર હોય તો જ સુધારા પત્રકમાં વિગત સુધારી જરૂરી આધારો સાથે વાંધા અરજી સ્વીકારી કેન્દ્ર પર તારીખ 11/7/2025 લઈને 12/7/2025ના રોજ 11 થી 18 કલાક સુધી આપવાની રહેશે। સુધારા પત્રકમાં નવી વિગતો ઉમેરી શકશે નહીં, જે વધારાની વિગતો છે તે ઉમેરી શકશે નહીં। જે વિગતો સુધારા કરવાનો હોય તે સમર્થનમાં જરૂરી આધાર પુરાવો જોડી સુધારા પત્રક વાંધા અરજી ઉમેદવારો પ્રથમ અરજીપત્રક સબમિટ કરાયેલ સ્વીકારી કેન્દ્ર ઉપર રૂબરૂ જઈને જમા કરાવી શકશે। સુધારામાં રજૂ કરેલા વિગતના અસલ પુરાવા પ્રમાણપત્ર સિવાય વાંધા અરજી કોઈ પણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં, તેની ખાસ નોંધ લેવી। વાંધા અરજી અન્વયે કરેલ સુધારા જાહેરાતના સંદર્ભમાં સુસંગત હશે તો જ ગ્રાહક રાખી સુધારો કરવામાં આવશે। ફાઇનલ મેરિટ યાદી અને મેરિટમાં આવતા ઉમેદવારો માટે કોલ લેટર વગેરે માટેની સૂચનાઓ હવે પછી વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે, જેથી ઉમેદવારોએ પ્રસિદ્ધ કરેલ પૂર્ણ થયા સુધી નિયત
જે વેબસાઇટ છે એ વેબસાઇટ જોતા રહેવું. તો ફરી મળીશું એક વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ.